નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તરસ્યા ગુજરાતની તરસ छिपावવાનું કામ મને બરોબર યાદ છે। હું 97 માં ધારાસભ્ય બન્યો, પહેલી બાર વિધાનસભામાં ગયો। ઉત્તર ગુજરાતના બધા ધારાસભ્યો એક અવાજે અમારા ત્યાંથી બોરવેલ બનાવવાની પરમિશન આપો એની માંગ કરતા નથી મળતી, કારણ કે ડાર્ક ઝોન 1200 ફૂટ ઊંડું પાણી ગયું હતું। ખેડૂતો બોરવેલ में પાણી કાઢે તો પહેલા ટાઢું કરવું પડે, પછી ખેતરમાં નાખી શકે, નહીં તો પાક હરગી જાય। આ આખી પરિસ્થિતિ બદલવાનો વિચાર જેની છાતી કાચી પૂચી હોય ને ભાઈ એને આવે જ નહીં। નરેન્દ્રભાઈએ કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, ગાંધીનગર થી ડીસા સુધીનું આપણો ઉત્તર ગુજરાત, આ દરેક જગ્યાએ પાણીના દર ઊંચા લાવવાનું કામ। સૌથી પહેલા નર્મદા યોજના પૂરી કરી, કોંગ્રેસે નાખેલા બધા અડંગાઓને સંઘર્ષ કરી મોદી સાહેબે પાર કર્યા। નસીબ જુઓ, જાણે ભગવાને નક્કી કર્યું હોય ભાઈ તારા હાથે જ થશે। વડાપ્રધાન બન્યા અને દરવાજા પણ નાખવાનું કામ પૂરું થઈ ગયું અને આજે નર્મદાનું નીર ઘેર ઘેર પહોંચ્યું। ભરૂચ થી લઈ ખાવડા સુધી, વાયા સુરેન્દ્રનગર, વાયા અમદાવાદ જિલ્લો કેનાલ પહોંચાડવાનું કામ પૂરું થયું। વરસાદમાં વહી જતું પાણી ગુજરાતના 9000 થી વધુ તળાવોમાં નાખ્યું અને એના પછી એ પાણી વરસાદમાં વહી જતું હતું, વરસાદનું પાણી વહી જતું હતું। સૌની યોજના કરી સૌરાષ્ટ્રના ગામડે ગામડે પાણી પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીએ। બધાને લાગતું હતું કે નર્મદા તો થઈ ગઈ, ઉત્તર ગુજરાતનું શું? એમને સુજલામ સુફલામ કડાણાથી કાઢી ડીસા સુધી પહોંચાડી, દરિયામાં જતું, ખંભાતના અખાતમાં જતું પાણી વારી આપણા પાણીના તર ઊંચા લાયા। નર્મદાનું વધારાનું પાણી માણસા ને એના આસપાસના 14 તળાવોની જેમ 9000 તળાવોમાં નાખવાની શરૂઆત કરી અને હવે આપણી સાબરમતી પર 14 ડેમ બનાવી આખી સાબરમતી 12 મહિના છલો છલ ભરેલી રહે એવી વ્યવસ્થા।